નમસ્કાર મારા શ્રોતા મિત્રો, નમસ્કાર. અનિલભાઈ ચૌધરીના પ્રણામ. મિત્રો, જીવનની અંદર બધા જ દિવસો એક સરખા રહેતા નથી. બધા જ દિવસો આપણા બદલાતા રહે છે. સમય બદલાતો રહે છે. આજે સુખ છે તો કાલે દુઃખ છે, કાલે દુઃખ છે તો ક્યારેક પાછું સુખ પણ આવે છે. દિવસ અને રાત જેમ બદલાયા કરે છે તેમ આપણા જીવનની ઘટનાઓ પણ બદલાતી રહે છે. મેં ઘણી વખત ગાડી પાછળ વાંચ્યું છે કે એ સમય બી બીત જાયગા, મતલબ કે આ સમય પણ તમારો વીતી જશે. તમે જે પણ અત્યારે જે અવસ્થામાં હશો એ સમય તમારો કાયમી રહેવાનો નથી. ઘણા બધા લોકો દુઃખી થઈ જાય છે કે મને સતત ને સતત મારા જીવનમાં દુઃખ અને દુઃખ આવ્યા જ કરે છે. પરંતુ મિત્રો, ક્યારેક દુઃખ જલ્દી મટી જાય છે, ક્યારેક જલ્દી જતું નથી, વર્ષો પણ નીકળી જાય છે. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ કાયમી નથી, સમય પણ કાયમી નથી. એટલે મારો કહેવાનો એ મતલબ છે કે તમને જે સમય મળ્યો છે અત્યારે સારાવાના હશે તમારા જીવનમાં, બધાના સારા જ રહે એવી આપણે ઈચ્છા રાખીએ છીએ. हो आपके लाइफ में खुशियों का मेला, कभी ना हो कोई झमेला, और सदा सुखी रहे आपका बसेरा. એવી શુભકામના તો હું પાઠવું જ છું મિત્રો. પણ તેમ છતાં આપણે વિચારવાનું છે કે આ સમય પણ વીતી જશે અને આપણો સમય તેવો ને તેવો રહેવાનો નથી. સમય બદલાશે એટલે માણસ પણ બદલાશે, માણસની રહેણી કહેણી પણ બદલાશે અને માણસ પણ ચેન્જ થાય છે તેમ સમય ચેન્જ થતો જાય છે. આપણું નસીબ બદલાય છે, સમય બદલાય છે, ભાગ્ય બદલાય છે, બધું જ બદલાતું રહે છે. કોઈ પણ વસ્તુ કાયમ ટકતી નથી. એટલે આ વિડીયોમાં મારે કહેવાનો મતલબ એક જ છે મારા યુવાન ભાઈ બહેનો, કે તમે જે સમય મળ્યો છે એ સમય દરમિયાન તમે તમારું લક્ષ્યને હાંસલ કરી લો. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે તમને જે સમય મળ્યો છે એ સમયની અંદર તમે કંઈક કરી લેજો, કંઈક એવું જીવનનું ભાથું ભરી લેજો કે આ જીવન તમને એનું ફળ મળતું રહે. આ જીવન તમે તમારા પાછલા દિવસો સારી રીતે પાસ કરી શકો. કારણ કે ઘણા લોકો જુવાનીની અંદર પૈસા હોય ત્યારે મોજ મજા, જાહો જલાલી કરી લેતા હોય છે અને ત્યારે જુવાનીમાં પગાર આવતો હોય, હાથ પગ સારા ચાલતા હોય એટલે શું કરે છે કે ખૂબ મોજ મજા કરે છે, બચત કરતા નથી અને કંઈ પણ જાતના એમની પાસે સેવિંગ હોતું નથી. પરંતુ જ્યારે ગડપણ આવે છે, જ્યારે હાથ પગ ચાલતા નથી, આપણે કશું કરી શકતા નથી, ત્યારે જો કદાચ આપણે પેલું બચાવેલું હશે, આપણી પાસે મૂંડી હશે તો આપણને કામ લાગશે. કારણ કે આપણો સમય તે વખતે બદલાઈ ગયો હતો. જુવાનીમાં સારા કપડાં પહેર્યા, સારા રેસ્ટોરન્ટમાં ખાધું, ખૂબ ખર્ચા કર્યા, આડેધડ ખર્ચા કર્યા, જરૂરિયાત બહારના ખર્ચા કર્યા. પરંતુ જ્યારે સમય બદલાઈ જાય છે ત્યારે એને કોઈ પૂછતું નથી અને ખરેખર ત્યારે જ્યારે જરૂર હોય ત્યારે એ વસ્તુ આપણને મળવી જોઈએ. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, ચોમાસામાં પુષ્કળ પાણી છે, પુષ્કળ પાણી વેસ્ટ થાય છે. પરંતુ જ્યારે ખરી જરૂર હશે પાણીની ત્યારે આપણે પાણી મળતું નથી. એટલે જીવનની અંદર પણ ચોમાસું, ઉનાળો, શિયાળો આવતો રહે છે અને જ્યારે ખરેખર આપણને જરૂર હોય ત્યારે એ વસ્તુ મળતી નથી. એટલે મારું કહેવાનો મતલબ કે તમારા જીવનમાં જે કંઈ સેવિંગ થતું હોય તો બચાવી રાખજો. ઘડપણમાં, બુઢાપામાં એ વસ્તુ આપણને કામ લાગશે. એટલે કે સમય આપણો એક સરખો રહેતો નથી.
એટલે મારા યુવાન ભાઈ બહેનો, તમારી યુવાની, તમારી નોકરી, તમારા પૈસા, તમારો સમય બધો જ બચાવી રાખજો, જેથી કરીને મુશ્કેલના સમયમાં આ વસ્તુ આપણને કામ લાગે. અને જ્યારે જ્યારે આપણે પ્રોબ્લેમ હોય, જ્યારે આપણે કશું જ કરી શકતા નથી, ત્યારે વસ્તુ આ કામ આવવી જોઈએ. એટલે મારા યુવાન ભાઈ બહેનો, આજનું આ મારું મોટિવેશન અહીંયા પૂર્ણ કરું છું. મિત્રો, આપનો દિવસ સુખમય અને આનંદમય વીતે અને સમય બદલાય તેમ તમે બદલાઈ ન જાતા. અને આપણે સૌ ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.